श्री कृष्णाय नमः। श्री गोपीजन वल्लभाय नमः। श्रीमदाचार्य चरण कमलेभ्यो नमः। श्री गुसाई जी परम दयालवे नमः। श्री गुरवे नमः। चिंता संतान हंतारो यत्पादाम्बुजरेणव स्वीयानां तान्निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः। यदनुग्रहतो जन्तु सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम्। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षिराब्धिशायिनं लक्ष्मीसहस्रलीलाभि सेव्यमानं कलानिधिं। चतुर्भिश्च 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 त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चदा हृदये मम। पुञ्जा पुञ्जा वर्णनिचयं चन्द्रकाली किरीटं गोत्रं वेत्रं करकमलयोः पुञ्जितं चित्रवस्त्रं मध्ये पीतं वसनमुपनं किङ्किणीं वक्रवेणीं नासामुक्तां तदितुमुदं तेस्तु गोवर्धनेन्द्रः। गोकुलनाथ जी कृत 84 वैष्णवની વાર્તા ભાવ પ્રકાશ કરતા શ્રી હરિરાયજી। વાર્તા ક્રમાંક 23 ત્રિપુરદાસ કાયસ્થની વાર્તા। શ્રી આચાર્ય ચરણ મહાપ્રભુના સેવક ત્રિપુરદાસ કાયસ્થ શેરગઢના રેવા અને એમની વાર્તાનો ભાવ પ્રકાશ અહીંયા શ્રી હરિરાયજી આપણને જણાવે છે। લીલામાં ઠાકોરજીના અંતરંગ સખી જેની જેના જેની આંખ જેના ચક્ષુ એ વિશાલ છે એને ભક્તોની વિગતવાર જે કશો સંદેશ આપવો હોય તો એ સંદેશ આપવાનું જે કાર્ય કરે છે। નેત્ર વિશાળ હોવાના કારણે મોટા હોવાના કારણે નામ લીલામાં હરણી પાડવામાં આવ્યું। શેરગઢમાં એક કાયસ્થને ત્યાં એનો જન્મ થયો। પિતા રાજાને ત્યાં કામ કરતા હતા, દીવાન કહેવાતા હતા। આમે આજથી 500 વર્ષ પહેલા દેશમુખ, દેશપાંડે, દીવાન ઇત્યાદિ બહુ કોમન ટાઇટલ્સ હતા। કોઈ પણ રાજાને ત્યાં કામ કરે તો એને અમુક ભાગની જમીન ઇત્યાદિ બધું દેવામાં આવતું હતું। તો અહીંયા દીવાન કહેવાયા હતા એમના પિતા। જ્યારે લગભગ ઉંમરની વર્ષ 12ની થઈ હતી ત્યારે પિતા અને રાજા એ બેવ ત્રિપુરદાસ કાયસ્થને ઘણું બધું શીખવાડતા હતા। પિતા ત્રિપુરદાસને પોતાના સાથે રાખતા હતા, બધું કાર્ય શીખવાડતા હતા। ત્રિપુરદાસને સાથે લઈ ગયા હતા અને એકવાર રાજા ત્રિપુરદાસ અને એના પિતા આગ્રા આવ્યા હતા। કેટલાક દિવસ આવ્યા આગ્રા રહીને જે કાર્ય પતાવવાનું હતું એ કાર્ય પત્યું અને ત્યાંથી શ્રી ગોવર્ધન આવ્યા। શ્રી ગોવર્ધનનાથજીના દર્શન કરવા આવ્યા। તેમાં ત્રિપુરદાસના પિતા પણ સાથે આવ્યા હતા। 3 દિવસ ગોવર્ધનમાં રહ્યા। આમે આપણે ત્યાં 3ની મહિમા ખૂબ જ છે। ઘંટાનાદ 3 વાર થાય, દુઃખ પણ 3 પ્રકારના છે, વસ્તુની સ્વરૂપ ભાવના પણ 3 પ્રકારની છે। ઇન કેસ આપણે કોઈક સ્વરૂપને અલગ રીતે સમજવાનું તો એમાં સ્વરૂપ ભાવના, લીલા ભાવના અને ભાવ ભાવના ઇત્યાદિ એમાં પણ 3 પ્રકાર આવે છે। કોઈક વસ્તુ હોય તો એનો આદિદૈવિક, આદિભૌતિક, આધ્યાત્મિક સ્વરૂપ જોઈએ। ગુણ જોવાના હોય તો સત્વ, રજસ અને તામસ જોઈએ। 3 પ્રકારના દુઃખ જોઈએ ઇત્યાદિ। આપણે ત્યાં અમે 3નું મહાત્મ્ય ટિલ ધેટ એક્સટેન્ટ કે
વામનજીએ પણ 3 પગલા જ જમીન માંગેલી હતી. એમાં બલી રાજા ત્રીજો પગલો પોતાના મસ્તક પર પધરાવાનું વિનંતી કરેલી હતી. એ જ દાન એકાદશી અને દ્વાદશીના જે મિક્સ આ વખતે ઉત્સવ હતો, અને ઘણી વાર થાય છે, એવું નથી પહેલી વાર થાય છે. તો અહીંયા 3 દિવસ રોકાયા. ત્રિપુરદાસના મનમાં શ્રીનાથજીનું સ્વરૂપ આસક્ત થયું. ઘણી વાર આપણે પણ જ્યારે શ્રીજી દર્શન કરવા જઈએ તો આપણને ફરી દોડીને શ્રીજીના દર્શન કરવાની આપણને તાલાવેલી થાય, ઈચ્છા થાય. તેના માટે આપણે બધી આખો કમલ ચોક દોડીને આપણે પાછો ફરી વારંવાર દર્શન કરવા આવવાનો પ્રયત્ન કરીએ. હવે આ તો કોરોના છે. પેલા એવો ક્રમ હતો, ઘણી વાર વૈષ્ણવ શ્રીજી દ્વારા કેવલ અને કેવલ આચાર્ય ચરણના અને શ્રીજીના દર્શન કરવા જતા હતા. પણ હવે એનો પ્રચાર ખૂબ વિપરીત રીતે કરવામાં આવે છે, જે વાત સારી નથી જોવા જઈએ તો. 3 દિવસ માં શ્રી ઠાકોરજીના સ્વરૂપમાં આસક્તિ થઈ હતી. ચોથે દિવસે રાજા વિદાલી નીકળવાની તૈયારી કરી સાંભળ્યું ત્યારે ત્રિપુરદાસને વિરહ થવા લાગ્યો. એને દેહાનુસંધાનમાં તકલીફ થવા લાગી અને એને જ્વર ચડી ગયો, એક પ્રકારનો તાવ છે. વ્યાકુળ થયો હતો. પિતાએ પૂછ્યું કે ત્રિપુરદાસ કેમ છે? ત્રિપુરદાસે કહ્યું કે મને જો લઈ જશો તો મારો દેહ છૂટશે. પૂછ્યું તેથી ક્યાં તો તમે પણ 2 મહિના રહ્યો અથવા રાજાની સાથે જાઓ, હું પાછળથી આવીશ, ત્યારે જ એને મારા પ્રાણ રહે. ત્રિપુરદાસના પિતાએ રાજાને વાત કરી, બધી સમાચાર આપ્યા. કહ્યું કે મારો દીકરો આવી રીતે કહે છે, તો કહ્યું કે તમારે ચિંતા કરવાની જરૂરત નથી, માણસો પાછળ રાખી દો, પછી આપના દીકરાને લઈને આવી જશે. પિતાએ આવી કહ્યું, દીકરા તું અહીં રહે, ચિંતા ન કર. સાંભળતા જ ત્રિપુરદાસને આનંદ આવ્યો, જ્વર ઉતરી ગયો. પિતા પ્રસન્ન થઈને પાલકી અને મનુષ્ય આપે. કહ્યું કે દીકરા જલ્દી આવજે. પિતાને પુત્રમાં આસક્તિ હોય એમાં કોઈ મોટી વાત નથી. વેદવ્યાસજીને પણ હતું, સુખદેવજી ભણે, પુત્રેથી તન્મયતયા તરવો વિનેન્દુ ઇત્યાદિ શ્લોકોમાં આપણે એ અનુસંધાન આપણે લઈ શકીએ છીએ. ઘરડો થયો છું, રાજાનું કામકાજ કરવાનું છે. ત્રિપુરદાસને કહ્યું તમે નીકળો, હું ઝટ આવીશ. પિતા રાજાના સાથે ગયો. માર્ગમાં એક જમીનદાર સાથે લડાઈ થઈ. ત્રિપુરદાસના પિતાને ગોળી લાગી અને મરી ગયા. રાજા પહેલા જમીનદારને મારીને આગળ ચાલ્યો. અંત સમય ક્યારે આવે છે કોઈનો નક્કી હોતો નથી. જીવવું હોય તો એવી રીતે જીવવું કે આગલો સમય જ અંતનો છે. પરંતુ જેમ મેં પહેલા પણ કહ્યું હતું, આપણે બધા યુધિષ્ઠિર છે. આપણને ખબર છે આપણે મૃત્યુની તારીખ ક્યારે આવેલી છે. તો અંત સમય ક્યારે આવશે પછી ત્યારે યમુનાજીની આરતી ગાવાનો કોઈ પોઈન્ટ નહીં આવે. અંત સમય પ્રભુ દયા કરીને દર્શન દેવા આવજો, એ બધું છે ને પછી બધું ફિલોસોફિકલ હોય છે. જ્યાં સુધી આપણા એકચ્યુઅલ બિહેવિયર્સમાં કોઈ ચેન્જ આવતા નથી ને ત્યાં સુધી આ આરતીઓ ખાલી ગાવાની જ રહી જાય છે, એનાથી કશો ફરક પડતો નથી. એટલે જેને આ બધા હોય ને કે અંત સમયે પ્રભુ દયા કરીને દર્શન દેવા આવજો, ભગવાન કાંઈ એટલા તમારા માટે નવરા નથી કે દર્શન દેવા આવવાના છે. કાર્ય એવા કરશું, સેવા એવી કરશું ને ત્યારે જઈને પ્રભુ અંત સમયે તમારા પર કૃપા કરવા આવશે. બાકી ભગવાન પાસે અહીંયા 7 બિલિયન જીવ છે, બધાનું ધ્યાન રાખવાનું છે અને ભગવાન મસ્ત આનંદમાં રમણ કરી રહ્યા છે, એટલે એમને કોઈ પરવા નથી બાબત માટેની. એ જીવ પ્રયત્ન કરે ત્યારે જ એને પ્રભુ કૃપા કરે છે. એટલે એમ વિચાર નહીં કરતા કે તમને વૈકુંઠની ટિકિટ મળી ગઈ છે કે અમને તો સદગતિ જ થવાની છે. એ દામોદરદાસ હરસાની જેવા વૈષ્ણવ થયા ને એમના કારણે એમના પૂર્વજોને આટલો બધો ઉદ્ધાર થયો હતો. પણ એવા વૈષ્ણવ થવું પડે, એમને થતું નથી. પછી રાજા ત્રિપુરદાસ પાસે માણસો મોકલ્યા અને આખો વૃત્તાંત કહ્યો કે સમાચાર મોકલ્યા. સાંભળીને ત્રિપુરદાસ કાયદેસર તો રડવા જોઈતા હતા, પરંતુ ભગવત ભક્ત હોય ને એને લૌકિકમાં આસક્તિ ન હોય. ત્રિપુરદાસે તો એમ જ વિચાર કર્યું કે હું તો પ્રસન્ન થયો, જે થયું ઠીક થયું, હવે મને કોઈ પ્રકારનો બંધન નથી. ઉત્તમ કક્ષાના જીવ છે. આપણે ત્યાં કોઈકનું મૃત્યુ થાય તો આપણે એના માટે
વર્ષી રાખીએ, 1 વર્ષનો આખો કાર્યક્રમ રાખીએ ને આપણે શોક મનાવીએ ને ઘણા લોકો શોકમાં એવા વિભોર થઈ જાય કે જેને ત્યાં સૂતક હોય એને ત્યાં જમવા કરવાનું એ શરૂ કરે ને ખાનપાને કરે ને એમ વિચાર કરે ને ઓહો એટલા સુંદર જીવ હતા, અને પછી જાય અને એના પછી કોઈ પણ પ્રકારના એમનામાં રહેલા ગુણો છે એનો તો આપણે અનુલક્ષણ કરવાનું નહીં, ખાલી આપણે ગુણગાન ગાવાના કે સારા જીવ હતા, સારા જીવ હતા. આ મને આ બહુ મોટી પ્રોબ્લેમ છે આખા સંપ્રદાયથી, આખા સોસાયટીથી, આખા માનવ સમાજથી. જ્યારે જીવતો માણસ હોય છે ત્યારે એની કોઈ કદર કરતું નથી, અને જ્યારે એ મરી જાય છે અને ત્યારે બધા એને એની એની આગતા સ્વાગતા એના ગુણગાન કરવા લાગે છે. એક પ્રસંગ છે નાનો, યાદ આવ્યો એટલે કહું છું, બાકી આનાથી કઈ લાગતું ઓળખતું નથી, પણ સારો છે. સંસ્કૃત જેને આવડતું હશે ને એના માટે થોડોક આનંદનો છે. એક વખત આપ લોકોને ખબર છે રાજા ભોજ અને કાલિદાસ નામના એક પેર હતી આખી. તો રાજા ભોજને એક દિવસ છે ને ઈચ્છા થઈ કે મારો અંત સમય હોય અને મરી ગયો હો તો કાલિદાસ કયા પ્રકારની રચના કરે. તો કાલિદાસને કહ્યું કે ચાલો હવે તમારી વારી આવી, તમે આ રચના બનાવો. તો ત્યારે કાલિદાસે કહ્યું કે મારાથી આ રચના બને નહીં, અને કાલિદાસ પોતે ગયા આ પોતાના રાજ્યમાંથી. પછી રાજાએ કહ્યું કે એમને તો હું હારું નહીં, તો પછી વેશ બદલો અને કહ્યું ગોયતા કાલિદાસને અને આગળ જઈને કહ્યું કે તમારા રાજા તો પહોંચ્યા ઉપર, એ હરિશરણ થયા. અને કાલિદાસે ત્યારે શ્લોક ગાયો, અદ્યધારા નિરાલંબા નિરાલંબા સરસ્વતી, અદ્યધારા નિરાધારા નિરાલંબા સરસ્વતી પંડિતા ખંડિતા ચૈવ ભોજરાજા દિવંગત. અદ્યધારા નિરાધારા, આજે ધારા નામની નગરી છે એ નિરાધાર થઈ છે. સરસ્વતી જે ત્યાં બિરાજી હતી એ નિરાલંબા થઈ છે, એટલે એને પણ પોતાનું સ્થાન ભ્રષ્ટ કર્યું છે. પંડિતા ખંડિતા એટલે કે જે પંડિતો હતા એ બધા ત્યાંથી ખંડિત થયા છે. તો એનું કારણ શા માટે છે? તો કે ભોજ રાજા દિવંગતે એટલે કે ભોજ રાજા દૈવી સ્થાન પ્રાપ્ત થયા છે. ભોજ રાજા હરિશરણ પામ્યા છે. પછી રાજાએ પોતાની વેશભૂષા બદલી અને કહ્યું કે હું ક્યાંય નથી ગયો, આ તો તારા પાસેથી શ્રવણ કરવું હતું એટલે કહ્યું. કાલિદાસે તરત ને તરત જ પોતાના શબ્દો બદલ્યા અને કહ્યું અદ્યધારા સદાધારા સદા લંબા સરસ્વતી પંડિતા મંડિતા ચૈવ ભોજ રાજા ઇહાગતે. આનો અર્થઘટન આપ લોકોને કહું. અદ્યધારા સદાધારા, આ ધારા જે નગરી છે એને સદા આધાર મળેલો છે. અહીંયા સરસ્વતીનો વાસ નિયમિત રૂપે કરવામાં આવેલો છે. અહીંયાના જે પંડિતો છે એ બધા એક સંગઠનમાં રહ્યા છે. શા કારણ? આનું કારણ શું છે? તો કે ભોજ રાજા ફરી પાછા આવી ગયા છે. ભોજ રાજા ઇહાગતે. આ સંસ્કૃતનું માધુર્ય છે. આ મૃત્યુને પણ આવી રીતે એક્સપ્લિસિટલી એક્સપ્લેન કરી શકે છે. ભીષ્મ પિતામહ મૃત્યુને ગ્રેશિયસલી એક્સેપ્ટ કરી શકે છે, અને ત્યારે સ્તુતિ પણ કરે છે ભગવાનની. ઇતિમતિ રૂપ કલ્પિતા તૃષ્ણા ભગવતી સાત્વત પુંગવે વિભુમ્ની સ્વસુખમ ઉપગતે ક્વચિત વિહર્તુમ પ્રકૃતિ મુપેયુષી યદ્ભવ પ્રવાહ ત્રિભુવન કમલમ તવાલ વર્ણમ રવિકર ગૌરવ રામબરમ દધાન ઇત્યાદિ જે શ્લોકો છે એમાંથી ભીષ્મ સ્તુતિ ભગવાન શ્રી કૃષ્ણની સ્તુતિ કરી રહ્યા છે ભીષ્મ પિતામહ. તો આ દર્શન દેવા આવજો કૃપા કરીને એ બધું થતું નથી. એના માટે છે ને પ્રયત્ન કરવા પડે છે, એના માટે કૃપા પાત્ર થવું પડે છે. તો આચાર્ય ચરણની કૃપા આપણા પર બની રહે. તો આ એક અલૌકિક પ્રકારનું જે અહીંયા આપણને ચરિત્ર જોવા મળે છે કે ત્રિપુરદાસ કાયસ્થ એમ કહી દે છે કે આ તો બંધન ગયું, હવે શ્રી ગોવર્ધનધરના દર્શન સદા કરીશ. પિતાનું બધું કર્મ માનસી ગંગામાં જઈને પૂરું કર્યું, શુદ્ધ થયા. અહીંયા આપણને બીજો એક સંકેત મળે છે કે વૈદિક કાર્યનો લુપ્ત ન કરવો, વૈદિક કાર્ય કરી લેવું, છતાં એમાં આસક્તિ રાખવી નહીં. એક મેઇન વસ્તુ આપણને અહીંયા જાણવા અને શીખવા મળે છે.
પછી રોજ બધા દર્શન કરતા આચાર્ય ચરણે એક દિવસ ટોક્યા અને પૂછ્યું કે તું કોણ છે ભાઈ? દર્શન કરતા 2 માસ થયા, હવે તો ઘરે જા. ત્રિપુરદાસે કહ્યું કે મહારાજ ક્યાંથી જાઉં? માતા જન્માતા જ મરી ગઈ હતી, પિતા હમણાં મર્યા, લગ્ન થયું નથી, મારું મન શ્રીનાથજીના સ્વરૂપમાં આસક્ત છે, અટકાયું છે, હું ક્યાં જાઉં? આચાર્ય ચરણે કહ્યું પ્રીતિ જોઈ અને વિચાર કર્યો કે આના માટે એવું કંઈક કરી દઈએ તાકી એને શ્રી ઠાકોરજીના દર્શન સદાય થાય, શ્રીનાથજીના દર્શન હંમેશા માટે થાય, એક ક્ષણનો પણ વિયોગ ન થાય. ત્યારે ત્રિપુરદાસે દંડવત કરીને વિનંતી કરી કે મહારાજ મને એવો જ જોઈએ, કારણ કે મારાથી મંગાય નહીં. જીવ માંગી ન શકે, કારણ કે જીવ માંગે તો એ શું માંગી શકે? અહીંયા તો આચાર્ય ચરણની કૃપા થઈ છે એટલે આ વસ્તુ આપણને જાણવા મળે છે. ત્યારે શ્રીનાથજીના દર્શન વિના મારાથી રહેવાય નહીં, આ ચિંતા હતી, આપે કૃપા કરીને મને આજ્ઞા આપી છે, દૂર કરી છે. ત્રિપુરદાસને સ્નાન કરાવડાવીને નામ નિવેદન કરાવડાવ્યું, શ્રીનાથજીનું ચરણામૃત મહાપ્રસાદ આપ્યો. જે ઓલો શ્લોક હતો, ગૃહ્ણામી ગોકુલાધીશ ચરણામૃતમાધરા તતસ્તત સેવના સિદ્ધ્યય મયી દીને કૃપામ ગુરુ. ચરણામૃત ગ્રહણ કરવાનો આ શ્લોક હતો. મને ખ્યાલ નથી આપ લોકોને ખ્યાલ છે કે નથી, જો હોય તો આપ લોકો મને જણાવજો. ગૃહ્ણામી ગોકુલાધીશ ચરણામૃતમ આદરાત, ગ્રહણ કરું છું શ્રી ગોકુલાધીશનું ચરણામૃત. શા માટે? તત તત સેવના સિદ્ધ્ય મયી દીને કૃપામ ગુરુ. મને હું જે સેવામાં પ્રવેશ કરવાનો છું એનો અધિકાર મને પ્રાપ્ત થાય અને આ હું દીનતાપૂર્વક આપ મારા પર કૃપા કરો, એટલું સહજ આપણે ત્યાં આ ચરણામૃત ધારણનો શ્લોક આવે છે. ચરણામૃત, ચરણ અમૃત, શ્રી ઠાકોરજીનું સ્નાન કરેલું જે જલ હોય એને ફરી આગળ પ્રોસેસ કરીને એમાંથી ચરણામૃત સિદ્ધ થાય છે. અને એક રીતે જોવા જઈએ તો દ્વાદશ તિલકના સ્થળ ઉપર આપણે જનરલી ચરણામૃત લેતા હોય છે. ન લેતા હોઈએ તો ચક્ષુ, લલાટ, કંઠ અને ઉપરથી પધરાવવામાં આવેલી આપણા મુખમાં જાય અને ત્યારબાદ હાથ ખાસા કરવા પડે. આ થોડા લોકોને આ બહુ પેપર ટોવેલની બહુ આદત પડી ગઈ છે, પરંતુ જે વસ્તુ આપણે જે વસ્તુ કેવલ જલથી ધોઈ શકીએ એ પછી પેપર ટોવેલથી એનો ન્યાય ન થઈ શકે. તો આપ લોકો એની પણ જાણ રાખજો. ચરણામૃત લીધા બાદ આપણે કોઈ પણ પ્રકારનું સેવાનું કાર્ય આપણે ન કરી શકીએ, પરંતુ આપણે હાથ ખાસા કરીને પછી શ્રી ઠાકોરજીની સેવાના અનુલક્ષીને જે પણ પદાર્થ હોય એને આપણે સ્પર્શ કરી શકીએ છીએ. લૌકિક સ્પર્શ કરવો હોય તો એનો વાંધો નથી, પરંતુ પછી આપણે એટલા પણ કોન્શિયસ નથી કે લૌકિક અને અલૌકિકમાં બહુ ભેદ જાણીએ, તો જરાક એના માટે આપણે ધ્યાન રાખવું જોઈએ. તો અહીંયા શ્રી આચાર્ય ચરણે શ્રી ઠાકોરજીનો, શ્રીનાથજીનો ચરણામૃત મહાપ્રસાદ આપ્યો. તેથી આખો સમય શ્રીનાથજીના સ્વરૂપ દર્શન થવા લાગ્યા. આચાર્ય ચરણે કહ્યું કે હવે અહીંયાથી જાઓ, જ્યાં રહેશો ત્યાં પ્રભુ તમને દર્શન આપશે. ઠાકોરજી ક્યારેય પીઠ કરશો નહીં. આ પીઠ કરવાનું શું છે? આપણને એમ લાગે કે પીઠ ન દેખાડવાની, પરંતુ ભાવ પ્રકાશ જયારે આપણે વાંચશું ને, શ્રીનાથજીને કોઈ પણ રીતે ભૂલવું નહીં એ જ પીઠ દેખાડવાનું નથી. શ્રીનાથજીને જો આપણે ભૂલીએ તો પીઠ દેખાડવાના બરાબર છે, એ આપણને અહીંયા સમજવા મળે છે. શ્રીનાથજીના ચરણામૃત લીધા વગર જડ નહીં લે, આ મનમાં નિશ્ચય કરીને ઘેર આવ્યા હતા. હવે વાર્તા પ્રસંગમાં પ્રવેશ થાય છે. ત્રિપુરદાસ શ્રીનાથજીમાં ખૂબ મમતા રાખી હતી. શ્રીનાથજીને પીઠ ક્યારેય ન દેખાડતા. એનો અર્થઘટન ભાવ પ્રકાશમાં જેમ મેં પહેલા કહ્યું, કોઈ દિવસ ભૂલતા ન હતા શ્રીનાથજીને. શ્રીનાથજીના ચરણામૃત વગર જળ અન્ન કઈ લેતા ન હતા. ત્રિપુરદાસ એક તુર્કને ત્યાં ચાકરી કરતા હતા. ઘણાને એવું થાય કે આ જોબ કરવી કે ન કરવી. મને પણ ઘણી વાર પ્રશ્ન આવતો હતો. ઘણા વૈષ્ણવો છે જેને જોબ કરીને શ્રી ઠાકોરજીની સેવા પણ સાથે સાથે કરી છે. ઘણાને વિરક્તિ આવી જાય કે નથી કરવું કાંઈ, આપણે કેવલ અને કેવલ શ્રી ઠાકોરજીની સેવા કરવાની છે. ધર્મસ્ય મૂલમ અર્થ
એ ધર્મને નિભાવવા માટે આ શરીર અને ધર્મ ધન તનુ વિત્તજા જે આપણે ત્યાંનો કોન્સેપ્ટ છે એ બેવ અનિવાર્ય છે. અને એ બેવ કૃપાથી તો આવે જ આવે છે, પરંતુ એઝ અ જીવ આપણી જવાબદારી છે શ્રી ઠાકોરજીના માટે નવીન વસ્તુઓ સિદ્ધ કરીને અંગીકાર કરાવવાની. નહીતર આપ લોકો ઇત્યાદિ જે વાર્તાઓ આવે છે એમાં આપ લોકો તનુ વિત્તજાના અનુસંધાનમાં ઘણી વસ્તુ જાણી શકો છો. હવે જે વસ્તુ લેતા હતા અન્ન, શાક, ફળ, ફૂલ, વસ્ત્ર નવી આવે તે પેલા શ્રીનાથજીને અંગીકાર કરાવતા હતા. તે પછી કંઈક લેતા હતા. વળી ત્રિપુરદાસ બેઠા બેઠા ઉઠતા ચાલતા શ્રીનાથજીને કોઈ દિવસ પીઠ નથી કરતા હતા. એક ક્રમ હતો. શ્રીનાથજી માટે ડગલો મોકલતા હતા. ડગલી કયો ડગલો કયો. હવે આપ લોકોને ડગલી એટલે સમજાય દો. પ્રબોધિનીના દિવસે જે લાલ કલરનું વસ્ત્ર ધરવામાં આવે છે ને ઉપરથી, શીતલતા વધી હોય અને ઉષ્ણ કરવાનું હોય એના કારણે ડગલી ધરવામાં આવે છે, જેનો ક્રમ દેવોત્થાપન થયા બાદ, એટલે આપ લોકો જે કીર્તન ગાતા હશે ને, જાગે જીવન જગનાયક, ત્યારબાદ દુલે દેખન જાય, તો દુલે દેખન જાય જ્યારે આવે છે, જ્યારે શ્રી ઠાકોરજી જોકે જોવા જઈએ તો આવતા દિવસે શહેરો ધરે છે. એવું સાંભળ્યું છે કે મથુરાધીશજીના ઘરમાં શહેરો ધરાતો નથી, કારણ કે એ જ દિવસે જ્યારે શહેરાનો શૃંગાર ધરેલો હતો ત્યારે જ ગિરધરજી લીલામાં પધાર્યા હતા. એટલે 99% ગિરધરજીના ઘરમાં શહેરો ધરાતો નથી. એવું શ્રવણ કર્યું છે કે છેલ્લા 150 વર્ષથી ગોકુલચંદ્રમાજી પણ શહેરો ધર્યો નથી. અને એમ તો જોવા જઈએ તો દેવ પ્રબોધિનીના આવતા દિવસે જ શ્રી રઘુનાથજી અને શ્રી ગિરધરજીનો ઉત્સવ આવે છે, એટલે દોહરો ઉત્સવ છે. છતાંય ઘણા ઘરોમાં દેવોત્થાપનના દિવસે કુલ્હે અને ચંદ્રિકાનો શૃંગાર હોય છે. દેવોત્થાપનનું જાગરણ થઈ ગયું હોય જે ગુસાઈજીના ઘરમાં થાય છે, એટલે શ્રી ગિરધરજીના ઘરમાં થાય છે. અને ત્યારબાદ બીજા દિવસે શેરાનો શૃંગાર ધરવામાં આવે છે. તો દેવોત્થાપનના દિવસે જે આ ઉષ્ણ શીતકાલનો જે ક્રમ છે એ બધો ત્યારથી બેસી જાય છે. એટલે અંગીઠી, ડગલી, પછી જે જારીજી હોય એના ઉપર કોરું વસ્ત્ર, તદુપરાંત સૌભાગ્ય સૂંઠ, અને એકાદશી થઈ જાય એટલે દ્વાદશીથી, ઇફ આમ નોટ રોંગ, રીંગણા પણ ધરવાનું શરૂ થઈ જાય છે, બીકોઝ ચાતુર્માસની સમાપ્તિ થઈ જાય છે. જોકે રીંગણાનો એક ઓલો એક્સેપ્શનલ કેસ આપણે ત્યાં અન્નકૂટના દિવસોમાં આવે છે, કારણ કે ઉત્સવના અંતર્ગત રીંગણા ધરવામાં આવે છે, એટલે એને બાધક ગણવામાં આવતું નથી. છતાંય ચાતુર્માસની સમાપ્તિ થાય છે એટલે રીંગણાની શરૂઆત પણ આ દેવોત્થાપનના બાદના એટલે દ્વાદશીના દિવસેથી થઈ જાય છે. આ ઉત્સવોની વાત આવે ને આપ લોકો આમ સેડ બેઠા હો તો કેવું લાગે? આમ જરા આનંદ ના આવે? હવે ડગલો ધરવાનો હતો. ગુસાઈજી પેલા ત્રિપુરદાસને સરસ ડગલી જોઈને અંગીકાર કરાવતા હતા. એક સમય પહેલા મ્લેચ્છ ત્રિપુરદાસ પાસેથી હિસાબ લીધો તો થોડીક રકમ ત્રિપુરદાસ પાસેથી બાકી નીકળી, ઓછી નીકળી. મ્લેચ્છ છે એટલે અહીંયા તુરખની વાત ચાલી રહી છે. તે એની પાસે માંગી. ત્રિપુરદાસે કહ્યું, ભાઈ મારા પાસે નથી, પછી આપું તો ચાલે, કમાઈને ભરી દઈશ. ત્યારે તુરકે ભાઈને બાંધી દીધા, એનું ઘર લૂંટી લીધું, ત્રિપુરદાસને કેદમાં નાખ્યા. અડધી રાત થઈ ગઈ ત્યારે 4 જણા આવીને ઓલા તુરકને મારવાનું શરૂ કર્યું. ખાટલા પરથી ઉતાર્યો, મગજથી મારવા લાગ્યા. મગજ એટલે શું, ગદા થાય? તો મગજ શું થાય? આપ લોકોને વધારે ગુજરાતી આવડતું તો મને કહી દો મગજ શું છે. તુરકે કહ્યું કે મને શા માટે મારો છો? ત્યારે કહ્યું કે મેં શું બગાડ્યું? તો વિષ્ણુદૂતે કહ્યું કે ત્રિપુરદાસને કેદમાં શા માટે નાખ્યો? આ જો ભગવાનનો ભક્ત હોય એના માટે આવે, તમારા માટે, મારા માટે આવે વિષ્ણુદૂત? કૃપા કરીને દર્શન સુખ આપજોમાં જો આપણે અટકાઈ દઈએ તો શું થાય આપણું? આ તો આવા સારા ભક્ત થયે ત્યારે જ એને ત્રિપુરદાસ માટે અહીંયા પધાર્યા છે વિષ્ણુના દૂતો. એક
એક ભક્તનું અનાદર થયું અને વિષ્ણુ દૂતો આવીને મારવા લાગ્યા છે. આના પહેલા પણ એક વાર્તામાં આપણે શ્રવણ કર્યું હતું, કદાચ યાદ છે કે નહીં આપ લોકોને? કોની વાર્તામાં હતું? પ્રભુદાસ ભાટની વાર્તામાં હતું. જ્યારે એના જવા બાદ એના ત્યાંનો જે એક લોકલ માણસ હતો એ પૂર્વજન્મમાં કંસનો ધોબી હતો ને એ બહુ બોલવા લાગેલો હતો, ત્યારે વિષ્ણુ દૂતો એમને પણ મસ્ત રસ્સી પસ્તી કરી દીધેલી હતી. અહીંયા પણ ત્રિપુરદાસને કેદમાં નાખ્યા. એના કારણે તુર્ક ઉપર વિષ્ણુ દૂતે કહ્યું કે ત્રિપુરદાસને કેદમાં નાખ્યા, તમને મારી મારીને તમારા હાડકા એક કરી નાખવા છે. ત્યારે તુર્કે કહ્યું કે હમણાં તરત જ જઈને ત્રિપુરદાસને છોડી મૂકીશ, આપ લોકો જાઓ, મને મારો નહીં. વિષ્ણુદૂત ગયા, તુરક ત્રિપુરદાસ પાસે ગયો, કહ્યું કે તમારે ઘેર જાઓ. ત્રિપુરદાસે કહ્યું કે ના, શું હમણાં થોડી જવાય, રાત્રિનો સમય છે, તમે કાલ સવારે જઈશ. ઓલા તુર્કે કહ્યું આ બધું કાંઈ ચાલે નહીં, તમારે શું મારો જીવ લેવડાવો છે કે હમણાં નીકળો અહીંયાથી. ત્યારે ત્રિપુરદાસને ઘેર મોકલ્યા. હવે એટલામાં ભેટિયા જે શ્રીનાથજીને આવ્યા હતા, ત્રિપુરદાસને ચરણામૃત મહાપ્રસાદ આપ્યું. ત્યારે ત્રિપુરદાસે વિચાર કર્યું કે વર્ષો વર્ષ શ્રીજી દ્વારા આપણે શ્રીનાથજીને જડાવર શીતકાળમાં જે વસ્ત્ર મોકલતા હતા એ મોકલતા હતા, પણ હમણાં તો કશું છે નહીં. હવે ત્યાં એક ચાંદીનું છે ને મોહરો હતો, રૂપાનો હતો, એને વેચી દીધો અને રંગીન ખાદીનો ટાંકો લઈને આવ્યા, ભંડારીને એટલે ભેટિયાને આપ્યા અને કહ્યું કે શ્રી ગોસાઈજીને કહેશો નહીં, શાંતિથી જઈને આપ આને ભંડારમાં પધરાવી દેજો. પ્રબોધિનીનો દિવસ આપ્યો, મંડપ થયો. ખ્યાલ નથી આપ લોકોને મંડપનો ક્રમ છે ખબર છે કે નહીં, પરંતુ 16 ચિહ્ન હોય, એમાં 4 મુખ્ય ચિહ્નો હોય, શંખ, ગદા, ચક્ર ઇત્યાદિ, પદ્મ, અને ઈક્ષુ મંડપ સિદ્ધ કરવામાં આવે છે. ઈક્ષુ એટલે શુગર કેન, અને શુગર કેન કેટલી હોય? 2 2 2 2 એવી રીતે 8, અને 8 ને 8 એવી 16, તો 16 એવી રીતે ઈક્ષુ મંડપ, શુગર કેન એટલે કે શેરડીનો મંડપ આખો સિદ્ધ કરવામાં આવે છે. ત્યારબાદ રંગોળી કરવામાં આવે છે, 8 8 દિશામાં દીવા પધરાવવામાં આવે છે. 4 ખૂણામાં જે બધી સામગ્રીઓ છે, એટલે એમાં લીલોતરી હોય, રીંગણા હોય, પછી સકરિયા હોય, ઇત્યાદિ બધી સામગ્રીને સિદ્ધ કરીને સાઈડમાં, અને એમાં આના કટકા પણ હોય, શેરડીના કટકા પણ હોય. તો ત્યાં 3 વસ્તુ એક સાથે આવે છે. એક ઈક્ષુ મંડપથી સિદ્ધ થાય છે, એક દેવોત્થાપનનો ક્રમ થાય છે, અને ત્યારબાદ જે ત્રીજો ક્રમ હોય છે એ છે શ્રી ઠાકોરજીના લગ્નનો. પ્રબોધિનીના દિવસે એક રીતે જોવા જઈએ તો લગ્નના કીર્તનો ગવાય છે, પણ છતાંય વિવાહ ખેલ જે થાય છે એ દ્વાદશીના દિવસે થાય છે. ત્યારબાદ હવે પ્રબોધિનીના દિવસે આવ્યા, મંડપ થયો, દેવોત્થાપન થયો, શ્રીનાથજીને ડગલી ધરવામાં આવી. શ્રીનાથજીએ કહ્યું કે મને ઠંડી લાગે છે, બીજી ડગલી ઓઢાડી. ગુસાઈજીએ અંગીઠી એડિશનલ પધરાવી. ત્યારબાદ એક અંગી રૂનું એક વસ્ત્ર હતું, એ પણ રજાઈ તરીકે ધરાવ્યું. તો એ શ્રીનાથજીએ કહ્યું કે મને ઠંડી ખૂબ જ લાગે છે. ગુસાઈજીએ વિચાર કર્યો, કોઈ વૈષ્ણવની જડાવર આવી નથી, અંગીકાર થઈ નથી, એના કારણે આવું થઈ રહ્યું છે. ભંડારીને બોલાવ્યું. ગુસાઈજીએ પૂછ્યું કે કોઈ જડાવર આવી છે, વૈષ્ણવે નું નામ સંભળાવો. ભંડારીએ નામ સંભળાવ્યા ત્યારે કહ્યું કે ત્રિપુરદાસની આ વખતે જડાવર આવી નથી. કહ્યું કે મહારાજ, ત્રિપુરદાસને દ્રવ્યનો સંકોચ છે, જડાવર નથી આવી, ખાદીનો રંગીન ટાંકો આવ્યો છે. ત્યારે ભંડારમાં પડ્યો છે. ગુસાઈજીએ કહ્યું કે એ રંગીન વસ્ત્ર અને ત્રિપુરદાસનું જે વસ્ત્ર છે એને જલ્દી લાવો. ભંડારી લઈ આવ્યા. ગુસાઈજીએ ત્યાં ને ત્યાં દરજી ને કહ્યું કે આમાં દોરા ધુલાઈ, આની રજાઈ કરો, અને દોરો નાખીને એની ધુલાઈ કરી. ગુસાઈજી ધુલાઈ શ્રીનાથજીને ચડાવી. કહ્યું કે મારી હવે ઠંડી દૂર થઈ. શીતકાળમાં 5-10 વર્ષે ધુલાઈ અંગીકાર કરતી,
ભક્તવશ્યતા દેખાડી હતી. આ વાત ત્રિપુરદાસે જાણી અને ત્યારે ગદગદ થઈને રાગ આસાવરીમાં કીર્તન ગાયું. નવરંગ લલન વિહારી મેરો કહે, જેવી રીતે પ્રિય નવનીત પાલને ઝૂલે વિઠ્ઠલનાથ ઝુલાવે હો, એ જ ધોળ એ જ રાગમાં નવરંગ લલન વિહારી મેરો કહે, જાડો મોહી અધિક સુહાય. એવી રીતે આખો કીર્તનનો ક્રમ આવે છે. રાગ આસાવરી તાલ ધમારમાં કીર્તન ગવાય છે. અહીં દેખાડ્યું કે મારો ભક્ત છે, તેની પ્રીતિથી હું વસ્તુ અંગીકાર કરું છું, તે આ પ્રકારે હું અંગીકાર કરું છું. ભક્તિનો ભાવ અંગીકાર કરું છું, એ આપણને અહીંયા જાણવા મળ્યો છે. વસ્તુનો વિચાર કરવાનો નથી, ભાવનો વિચાર કરવાનો છે. અહીંયા દ્રવ્યનો સંકોચ હતો, છતાંય રૂપું વેચીને, રૂપાનું જે સાહિત્ય હતું એ વેચીને દ્રવ્યથી અરેન્જમેન્ટ કરેલી છે. અને આપણે શું કરીએ, આપણે જઈએ નાથ દ્વારા વિચાર કરીએ કે આ પન્નાની માળા છે, હવે પન્નાની માળા છે કે નહીં પણ ખબર ન હોય આપણને, આપણે સિદ્ધ કરીને એમાં ભાવતાલ કરવા જઈએ, પત્યું આપણું. પોતાના માટે ટૂંકું કરીએ બરાબર છે, ભગવાન માટે આવું ટૂંકું કરવા દે તો ભગવાન જ આપણું ટૂંકું કરી નાખશે એક દિવસ. જરાનો વિચાર કરજો આપ લોકો. આ સ્વરૂપ થોડું જ્ઞાન જાણવું જોઈએ આપણે. આ પન્ના, માણેક, હીરા, રૂપા ઇત્યાદિના માટે છે ને થોડીક સમજણ આવવી જોઈએ. પોતાના દેહને મસ્ત ઝારા, H&M, ક્રોસ ને વુડલેન્ડ ને એ બધા આપણે પોતાના પર શોભાવી શકીએ અને મર્સિડીઝ ઇત્યાદિ ગાડીઓ જો આપણે પોતાના માટે શો ઓફ માટે લઈ શકીએ, તો શ્રી ઠાકોરજીના વેણુવેત્ર સોના ચાંદીના સિદ્ધ કરવામાં આપણને થોડી તકલીફ થતી હોય, અથવા તો પન્ના, માણેક, હીરાના સાહિત્ય આપણને શ્રી ઠાકોરજી માટે સિદ્ધ કરાવવાના આવે તો આપણને સંકોચ થાય. તો આ વિપરીત છે. જોવા જઈએ તો સારું નથી, કારણ કે લૌકિકમાં પોતાનો વૈભવ વધાર્યો પરંતુ શ્રી ઠાકોરજીનો વૈભવ વધાર્યો નહીં, અને આપણે એમ કહીએ કે અમારો તો ભાવ છે, અમારો તો ભાવ છે. આ ભાવ નથી, આ દંભ છે. પોતાના પર સ્વેચ્છાથી ખર્ચો થઈ શકે અને શ્રી ઠાકોરજીની વાત આવે ત્યારે આપણે ચિંગુસમાં ચિંગુસ બનવા જઈએ. ભગવાનને આવા ભક્ત પ્રિય નથી. ભગવાનને ત્રિપુરદાસ જેવા ભક્ત પ્રિય છે, જેના પાસે દ્રવ્યનો સંકોચ હોવા છતાં પણ એક કેવલ માત્ર ને માત્ર રજઈથી, રૂની રજઈ હતી, એવું પણ નથી કે સિલ્કની હતી, એવું પણ નથી કે એડિશનલ એમાં રૂ બહુ જડાવત લાગેલું હતું. આ દુલાઈ હતી. દુલાઈ એટલે શું? રજાઈ જેવું વસ્ત્ર હોય, અને એનાથી અહીંયા ભક્તવશ શ્રી ઠાકોરજી અંગીકાર કરેલો છે. ચેતસ્તક પ્રવણમ સેવા તત્ સિદ્ધે તનુ વિત્તજા. તો અમારું પણ ધ્યાન જરા વિપરીત ન થાય એની આપ કૃપા કરશો અમારા પર. વળી એક સમયે ત્રિપુરદાસી તુરુક ના સાથે અટક ગયા હતા. હવે અટક ક્યાં એવું મને ખ્યાલ નથી, પણ ત્યાં એક દિવસે સવારે રસોઈયાએ કહ્યું કે શ્રીનાથજીનું ચરણામૃત હવે પતવા આવ્યું છે, એટલે મહાપ્રસાદ છે નહીં. ત્યારે ત્રિપુરદાસે કહ્યું, અગાઉથી શા માટે ન જણાવ્યું? હઠાગ્રહ હોય ને ત્યારે આવું થાય કે પહેલાથી શા માટે ન જણાવ્યું, વધારી લેતે. પછી રસોઈયાએ રસોઈ કરી, ભોગ ધરી, તમે પહોંચજો, મને ન બોલાવશો. આમ કહી ત્રિપુરદાસ પોતાના મનમાં એ નિશ્ચય કર્યો કે જ્યાં સુધી દેહ ચાલશે ત્યાં સુધી દેહ ચલાવશું, પરંતુ ચરણામૃત મહાપ્રસાદ આ જડ નહીં લઉં. આવો નિર્ધાર કરી દરબારમાં ગયા. ગોવર્ધનધર પ્રભુ 10 વર્ષના સ્વરૂપ લઈને છોકરાનું સ્વરૂપ લીધું. 3 થેલી લઈને આવ્યા. એક થેલીમાં શ્રીનાથજીનો મહાપ્રસાદ, બીજી થેલીમાં શ્રીનાથજીનું ચરણામૃત, અને ત્રીજી થેલીમાં શ્રી આચાર્યચરણનું ચરણામૃત. આ લઈને આવ્યા. પેલા રસોઈયાને કહ્યું કે આ ચરણામૃત મહાપ્રસાદની થેલી ત્રિપુરદાસે મોકલી છે, અને કહ્યું છે કે જ્યારે શ્રી ઠાકોરજી પહોંચે ત્યારે મને બોલાવજો. રસોઈયાએ એ થેલી રાખી. પછી છોકરો અંતર્ધાન થઈ ગયો. રસોઈયાએ રસોઈથી પહોંચી શ્રી ઠાકોરજીને ભોગ ધર્યો. પછી ત્રિપુરદાસને બોલાવવા માટે માણસને દરબારમાં મોકલ્યો. તેને જોઈને ત્રિપુરદાસે કહ્યું કે હું તો કહી આવ્યો હતો કે હું આવીશ નહીં, તમે પહોંચજો, માટે જઈને કહી દો, મારી રાહ ન જોશો. ત્યારે માણસ પાછા આવીને ત્રિપુરદાસને વાત કહી, તેઓ નહીં આવે, તમે પહોંચો. ત્યારે રસોઈયાએ કહ્યું કે એકવાર ફરી જા અને ત્રિપુરદાસને કહેજે
કે તમે છોકરાના હાથે ચરણામૃત મહાપ્રસાદની થેલી મોકલાવી હતી અને કેવડાવ્યું હતું કે મને બોલાવજો, હવે ના શા માટે પાડી રહ્યા છો? પછી માણસ પાછા જઈને આ વાત કહી અને ત્રિપુરદાસ દરબારમાંથી ઘેર આવ્યા. રસોઈયાને કહ્યું કે મને શા માટે બોલાવ્યો? હું તો ચરણામૃત વગર મહાપ્રસાદ લેતો નથી, આપ તો એ વાત જાણો જ છો. હવે ઓલાએ કહ્યું કે આમ શા માટે કહો છો? આપે તો આ થેલીઓ મોકલાવી છે. ત્યારે ત્રિપુરદાસે જોયું કે આ છોકરો ક્યાં ગયો, કોણ હશે? રસોઈયાએ કહ્યું કે છોકરાએ તો થેલી આપી ચાલ્યો ગયો, હું શું જાણું? ત્રિપુરદાસે વિચાર કર્યો, મારાથી અપરાધ થયો, શ્રી ઠાકોરજીને શ્રમ કર્યો. હવેથી કોઈની વાત, શ્રી ઠાકોરજીને શ્રમ થયો, હવેથી કોઈ પણ પ્રકારની વાતની હટ નહીં કરું. મનમાં ખૂબ ખેદ કર્યો. ત્યારે ત્રિપુરદાસ આવા ભગવદીય હતા. શ્રી ઠાકોરજી રસોઈયાને થેલી આપીને ગયા હતા. એટલા માટે જ જણાવ્યું કે મને છોકરાના વેશમાં જોશો તો એને ઘણો ક્લેશ થશે. ત્રિપુરદાસને તો આઠે પહેર શ્રી ઠાકોરજીની, શ્રીનાથજીની સાનુભાવ થતી હતી, તેથી ન જતાવ્યું. રસોઈયાને સાધારણ વૈષ્ણવ હતો, તેથી છોકરાના વેશે આપી દીધું. કારણ કે સાનુભાવ કરીને જતાવત તો બહુ ક્લેશ થાત. સાધારણ વૈષ્ણવને જણાવી દીધું. અહીંયા એક પ્રકારની શિખામણ આપી. સિદ્ધાંત મળ્યો કે વાર્તામાં સિદ્ધાંત થયો કે એમને સ્વરૂપાસક્તિ થઈ હતી. ચરણામૃત સ્વરૂપનું જ્ઞાન જતાવે છે અને ચરણામૃતોને નિયમ નિશ્ચય વૈષ્ણવ રાખે તો શ્રી ઠાકોરજી એના પર પ્રસન્ન થાય છે. વળી પ્રભુને શ્રમ જાણી દુઃખ ન થાય તો મર્યાદા માર્ગીય થઈ જાય. મર્યાદા માર્ગમાં આપણે કંઈક માંગીએ, ભગવાન આપે, તથાસ્તુ કહે અને ભગવાન ચાલ્યા જાય. પરંતુ પુષ્ટિમાં પોતાના હઠમાં ત્યાં આવી રીતે શ્રી ઠાકોરજીને જો પરિશ્રમ થાય તો એ શ્રી ઠાકોરજીને માટે અને વૈષ્ણવ માટે સારો પ્રસંગ નથી. અહીંયા શ્રમ કરે તેથી પુષ્ટિ માર્ગીય પ્રસન્ન થતા નથી એવો વિચાર આવે છે. વિષ્ણુ દૂતે પુલા તુર્કને સજા કરી હતી, છોડાવ્યા હતા. ભક્ત વત્સલતાના કારણે ભગવાન પોતાના ભક્તોનું રક્ષણ કરે છે. ગજેન્દ્રનું પણ રક્ષણ કર્યું હતું, પ્રહલાદનું પણ રક્ષણ કર્યું હતું. ત્રાહિમામ ત્રાહિમામ જ્યારે જ્યારે સ્થિતિ આવે છે ત્યારે ત્યારે ભગવાન આવી રીતે રક્ષણ કરે છે. ત્રિપુરદાસની વર્ષો વર્ષ સુધી આવી રીતે ડગલી અંગીકાર કરી, માંગીને અંગીકાર ન કરી. વિરહ પ્રીતિથી રંગીન ખાદી મોકલી, તે પ્રીતિને વશ થઈને અંગીકાર કરી, ત્યારે જઈને ઠંડી ગઈ. દ્રવ્યનો સંકોચ હોવા છતાં વૈષ્ણવને થાય તો પણ પ્રભુ અનુગ્રહ કરે છે, એ આપણને આ વાર્તાથી જાણવા મળે છે. વળી દ્રવ્ય ઘણું હતું, વૈષ્ણવોના સંબંધને અંગીકાર કરાવ્યો હતો. કેમ કે દ્રવ્ય હોય અને સેવા કરે તો તાપ ક્યાંથી થાય એનો વિચાર પણ આપણને આ વાર્તા પ્રસંગમાંથી થાય છે. સ્વરૂપ સેવા શા માટે ન પધરાવી? કારણ કે મનમાં જ માનસીથી જ આઠો પહોર શ્રીજીમાં જ હતા. મન મગ્ન થઈ ગયું હતું. સંયોગ રસનો અનુભવ થઈ રહ્યા હતા અને વિયોગ રસનો પણ અનુભવ થયો હતો. લીલામાં પણ એમને સંયોગ રસ અનુભવ થયો હતો. એનાથી આ ત્રિપુરદાસની વાર્તા આપણે આગળ ક્યાં સુધી કહીએ. હજી સમય છે, સાનુકૂળતા છે, તો આપણે હજી એક નાની વાર્તા. પુરણમલ જેમવલ ક્ષેત્રી અંબાલાના નિવાસી, ત્યારના સમયમાં એને અંબા લઈ કહેવાતું હતું. તો પુરણમલ જેવલ ક્ષત્રિયની વાર્તા, લીલામાં એમનું નામ છે ચિત્રલેખા. શ્રી સ્વામિનીજીની કુંજ રચના, જાત જાતના ચિત્ર કરે. અંબાલયમાં એક ક્ષત્રિય અને ત્યાં એનો જન્મ થયો. પુરણમલના પિતા હથિયાર બાંધીને ચાકરી કરતા હતા. એક ઝવેરીનો સંગ થયો. ઝવેરાતની કળા શીખ્યા હતા. પુરણમલ 20 વર્ષના થયા ત્યારે માતા પિતાનો દેહ છૂટ્યો. લગ્ન થયું, સ્ત્રી સાધારણ મળી. પુરણમલ મનથી નાનપણથી ભગવાનમાં લાગેલું હતું. જ્યાં કથા વાર્તા સાંભળે, મર્યાદા રીતે ચાલે,
સ્ત્રીનું મન શ્રી ઠાકોરજીમાં ન હતું, એના કારણે પોતાના ઘરમાં અલગ રાખ્યા. 4 રૂપિયાના મહિનાનો કર આપી દે. દ્રવ્ય ખૂબ હતું. માણસના હાથે સ્ત્રીને ખર્ચો મોકલાવી દે, જાતે જાય નહીં. પોતે બોલતા ન હતા, વૈરાગ્યની સ્થિતિ હતી. એવું નથી કે આજના જ સમાજમાં લગ્ન કર્યા બાદ થોડોક મન બદલેલો રહે છે. પહેલાના સમયમાં પણ આવું જ હતું, પરંતુ આ તો દૈવી લક્ષણોના કારણે સાધારણ લક્ષણોથી દૂર રહ્યા હતા. ભાર્યાદિ અનુકૂલ ઇત્યાદિ જે વચનો છે એનું અનુસંધાન આપણે અહીંયા લેવું જોઈએ. પુનર્મલ ગાંઠમાં દ્રવ્ય ઘણું હતું. દિવસે રાત્રે પુનર્મલ દૈવી જીવ જાણી ગોવર્ધન ધરે સ્વપ્નમાં આજ્ઞા આપી કે ઓલો ફાસ કરો ને. પૂરણમલ દૈવી જીવ હતા. સ્વપ્નમાં આજ્ઞા આપી કે વ્રજમાં ગોવર્ધન પર્વત ઉપર હું પ્રગટ થયો છું, મારું મંદિર સિદ્ધ કરવાનું છે. તેથી તું શ્રી આચાર્ય ચરણના સાનિધ્યમાં જા, એમનો સેવક થા. પૂરણમલ જાગીને સવાર થઈ બધું દ્રવ્ય ભેગું કરીને નીકળ્યા છે વ્રજ માટે. ગોવર્ધન પ્રભુના દર્શન કર્યા. પછી રામદાસ ભીતરિયાને કહ્યું કે શ્રીનાથજીના મંદિરનું સિદ્ધ કરાવવાની આજ્ઞા આપી છે. ત્યારે રામદાસે કહ્યું સદુ પાંડે કે શ્રીનાથજી તો શ્રી આચાર્ય ચરણના ઠાકુર છે, 4 દિવસમાં પધારશે, ત્યારે એમને પૂછીને એમની આજ્ઞાથી મંદિર સિદ્ધ કરશું. આચાર્ય ચરણ પધાર્યા. પૂરણમલે દંડવત કર્યા, વિનંતી કરી કે મહારાજ મને સેવક કરો. આપે આજ્ઞા કરી કે તું સિદ્ધ કરાવ. પૂરણમલ નામ નિવેદન કરાવ્યું અને ત્યારબાદ જે આગ્રાથી કારીગર બોલાવ્યો. પૂરણમલે કારીગરને બોલાવ્યો. આચાર્ય ચરણે નકશા બનાવવાની આજ્ઞા આપી. ત્યારે કારીગરે મંદિરનો નકશો શિખરબંધ બનાવ્યો. આચાર્ય ચરણે કહ્યું કે અમારા ઠાકુરજીનું મંદિર શિખરબંધ ન હોય. નંદરાયજીનું ઘર જેવી રીતે છે નંદાલયની ભાવનાથી, ફરી કારીગરે બીજી વાર નકશો બનાવ્યો, ત્યારે પણ શિખરબંધ બન્યું, ધ્વજા કળશ સહિત બન્યું. આચાર્ય ચરણે કહ્યું કે શિખરબંધ શા માટે બનાવ્યો? કારીગરે કહ્યું કે મેં તો બનાવવાનો પ્રયત્ન કર્યો, છતાંય જેમ બન્યું તેમ બન્યું છે. ઘરની જેમ કર્યો હતો, પરંતુ અહીંયા ધ્વજા શિખરબદ્ધ જ બની રહ્યું છે. આચાર્યને ચરણે કહ્યું કે હું બેઠો છું, અમે બેઠા છીએ અહીંયા, તમે નકશો તૈયાર કરો. કારીગર ઘરની જેમ જ નકશો તૈયાર કરવા ગયા. જ્યારે નકશો તૈયાર થયો ત્યારે ફરી ધ્વજા અને કળશ સહિત એ મંદિર સિદ્ધ થયું. આચાર્ય ચરણે વિચાર કર્યું કે શ્રી ઠાકોરજીની ઈચ્છા છે જગતમાં પૂજાઈને ઘણા જીવોનો ઉદ્ધાર કરવો છે. દેવાલયની રીત અહીં રાખવાનું યોગ્ય છે. આચાર્ય ચરણ ગિરિરાજજીને પૂછ્યું કે પ્રભુ આપના પર મંદિર સિદ્ધ થશે તો આપને કોઈ વાંધો નહીં આવે? ત્યારે ગિરિરાજજી આજ્ઞા આપી કે આપ સુખે ન શ્રી ઠાકોરજીનું મંદિર સિદ્ધ કરો, મને કોઈ દુઃખ થશે નહીં. ભાવ પ્રકાશમાં ગુસાઈજી વૈષ્ણવોને સેવા દર્શન માટે ગોવર્ધન પર્વત ઉપર આવવાની આજ્ઞા આપતા હતા. એમને સામગ્રી વિના, સેવા વિના ચડવાની આજ્ઞા આપતા નહીં. આપણે પણ કોઈ ધ્યાન રાખવું જોઈએ. એમને મોજ શોખ માટે આપણે શ્રી ગિરિરાજજી ઉપર પોતાના પગ મૂકવા નહીં, ચડવું નહીં. આચાર્ય ચરણ પૂરણમલ ને આજ્ઞા આપી મંદિર સિદ્ધ કરાવ. મંદિરનો પાયો ખોદ્યો, એમાં જ પૂરણમલનું બધું દ્રવ્ય વિનિયોગ થઈ ગયો હતો. કમાવા માટે પાછા ગયા. દ્રવ્ય ઘટ્યું તેનો અભિપ્રાય. પૂરણમલના પિતાનું જે દ્રવ્ય હતું તે પિતા મર્યા પછી પુત્રની સત્તાથી આવ્યું. પૂરણમલની સત્તા જાણીને શ્રીનાથજી અંગીકાર કર્યું, પરંતુ મનોરથ લૌકિક મનોરથથી પિતાના દ્રવ્ય કમાઈને જેટલું કાર્ય સિદ્ધ ન થયું, એના કારણે કેવલ પાયો ખોદાણો. શ્રી ઠાકોરજીની કૃપાથી મંદિર સિદ્ધ ન થયું. દ્રવ્ય ઘટ્યું. પૂરણમલ મંદિરની સેવા કરવાના માટે નિમિત્તે પાછો ગયો. ત્યારે બીજા કેટલાક રાજસી વૈષ્ણવોએ આજ્ઞા આપી કે અમે સિદ્ધ કરીએ. આચાર્ય ચરણે કહ્યું કે પૂરણમલ આવીને સિદ્ધ કરશે. ત્યારબાદ પૂરણમલ ક્ષત્રિય ઘણા દિવસ પછી કમાઈને આવ્યો. સેવા સંબંધી મનોરથ હોય ત્યારે વેપાર કરવો પડે અને દ્રવ્ય લાવવું પડે. હરખ અને શોખ ન કરવાનો, પ્રભુ જેટલું કરાવે તેટલું કરવાનું. દ્રવ્ય લઈને પૂરણમલ પાછા આવ્યા, મંદિર સિદ્ધ કરાવ્યું. આચાર્ય ચરણે સારું મુહૂર્ત જોયું.
ગોવર્ધનધરને પાટ બિરાજ્યા. અક્ષય તૃતીયાનો દિવસ. જે દ્રવ્ય ખર્ચ્યું, આભૂષણ, વસ્ત્ર, સાહિત્ય સામગ્રી, સાજ ઇત્યાદિ બધું ભેટ કર્યું. પૂરણમલ્યે પૂછ્યું આચાર્ય ચરણે કે તારો મનોરથ શું છે? ત્યારે આજ્ઞા આપી કે મને પોતાના હસ્તથી અર્ગજા સમર્પિત કરવા છે. ત્યારે આચાર્ય ચરણે કહ્યું કે સુકેથી મનોરથ કરો. પૂરણમલ ક્ષત્રિય હોવા છતાં શ્રી ઠાકોરજીની કૃપાથી, આચાર્ય ચરણની કૃપાથી એને શ્રીનાથજીનો સ્પર્શ થયો છે. અર્ગજા સિદ્ધ કરીને સમર્પિત કર્યું. આનંદ પામ્યા. આચાર્ય ચરણ શ્રીઅંગનો પ્રસાદી જે ઉપરણો હતો તે પૂરણમલને ઓઢાડ્યો અને આનાથી જે આપણે ત્યાં પ્રણાલી આવી છે, ઉપરણો હોય એ આપણને ગોસ્વામી આચાર્ય આપણને ઓઢાડે, એ આપણા સન્માન માટે નથી, અભી તો આપણા પર કૃપા કરી રહ્યા છે, એના અનુલક્ષણીય છે. જે દ્રવ્ય બચ્યું હતું એ શ્રી આચાર્ય ચરણને ભેટ કર્યું. ભાવ પ્રકાશમાં પૂરણમલનો જે મનોરથ હતો એ સિદ્ધ થયો. શા માટે? કારણ કે લીલામાં ચિત્રલેખા નામના સખી છે. એક બાજુ પૂરણમલ ક્ષત્રિય છે, જે પોતાને આજ્ઞા થઈ છે શ્રી ઠાકોરજીની, એને સિદ્ધ કરવાના માટે અધડક પરિશ્રમ લઈને દ્રવ્ય કમાઈને આવે છે અને શ્રી ઠાકોરજી શ્રી આચાર્ય ચરણને સમર્પિત કરે છે. આચાર્ય ચરણને સમર્પિત કરીને આખું મંદિર સિદ્ધ કરાવડાવે છે. આપણે ત્યાંની પણ પરિપાટી યાદ છે. પોતાના ગુરુને આપણે સેવા પધરાવીએ, કારણ કે ગુરુની સેવા, સત્તાનું જે હોય એ ગુરુને જે રીતે વિનિયોગ કરવો હોય તેને એનો વિનિયોગ કરે છે. આપણે એમ ન કહી શકીએ કે આને આવી રીતે વિનિયોગ કરવાનું છે. પરંતુ અહીંયા શ્રી ઠાકોરજીની આજ્ઞા પૂરણમલને સીધી રીતે થઈ હતી અને આચાર્ય ચરણના સામે સન્મુખ થયો હતો. જે દ્રવ્ય હતું બધું એ બધું પહેલા તો શ્રી ઠાકોરજીનું મંદિર સિદ્ધ થયું છે, ત્યારબાદ જે અધિક બચ્યું હતું એ શ્રી આચાર્ય ચરણને સમર્પિત કર્યું છે. અહીંયા આપણને પણ બોધ મળે છે, શીખવા મળે છે. દ્રવ્ય જે આપણે કમાઈ રહ્યા છે, કર્માપ્યેકમ તસ્ય દેવસ્ય સેવા, એ શ્રી ઠાકોરજીની સેવા માટે જો અંગીકાર થાય તો એ વધારે સારું છે. લૌકિક વૈદિક કાર્યમાં કરવું પડે એમાં ના નથી, શ્રી ઠાકોરજીની આજ્ઞા લઈને એનો વિનિયોગ કરવાનો. પરંતુ એનો મતલબ એમ નથી કે આપણી આસક્તિ પછી આ દ્રવ્યમાં જ રહે, કારણ કે આપણું ધન ખરેખરમાં તો એ ધર્મી સ્વરૂપ ભગવાન શ્રી કૃષ્ણ છે. લીલામાં ચિત્રલેખા સખી છે. પોતાના સ્વરૂપનું જ્ઞાન થયું. આચાર્ય ચરણ પ્રસન્ન થઈને એ સ્વરૂપ જે જ્ઞાન થયું હતું, મનમાં વિચાર કર્યો કે મંદિર સિદ્ધ કરાવ્યું એ સેવા તો લીલામાં પણ મળે છે, કુંજ સિદ્ધ કરવાની, પરંતુ શ્રી આચાર્યજીની મુખ્ય સ્વામિનીજીનું રૂપ છે, તેમની કૃપાથી કશીક શ્રી અંગની સેવા જો આપણને પ્રાપ્ત થાય તો એ વધારે સુંદર રહેશે. અર્ગજા લેપનની શ્રી સ્વામિનીજીની પોતાના હાથે સંયોગ સમયે પ્રભુને સમર્પ્યો. વિપ્રયોગ સમયે લલિતાજી શ્રી ઠાકોરજીને સમર્પે છે, કેમ કે અર્ગજા શ્રી સ્વામિનીજીના શ્રી અંગના ભાવથી શ્રી ઠાકોરજીને ધરવામાં આવે છે. તેથી શ્રી સ્વામિનીજીની કૃપા વિના આ સેવા સિદ્ધ ન થઈ શકે. એટલે આચાર્ય ચરણ પ્રસન્ન થતી પૂરણમલનો જે મનોરથ હતો એને સિદ્ધ કરાવ્યો. વળી શ્રી આચાર્ય ચરણે પ્રસાદી ઉપરનો ઓઢાવ્યો. તેમાં સઘળું શરીર જે પૂરણમલનું હતું એ અલૌકિક થયું, માનસી સેવા યોગ્ય થયું. તનુવિત્તજાનો જે સિદ્ધાંત હતો એ અહીંયા સિદ્ધ થયો. અહીં જતાવ્યું કે ભાવથી એક જ સેવામાં ફળ થયું. એક દિવસ અર્ગજા લગાવ્યું શરીરથી, ધનથી મંદિર સિદ્ધ કરાવ્યું. ભાવ વિના જન્મભર તનુજા વિત્તજા સેવા કરે પરંતુ ફળરૂપ માનસી સેવા સિદ્ધ ન થાય, એ વસ્તુ આપણને અહીંયા જાણવા મળી. વર્ષો વર્ષ ગુસાઈજીએ પણ પૂરણમલ ક્ષત્રિયને પ્રસાદી ડગલો મોકલતા હતા. આપણે ત્યાંનો આ એક ક્રમ, આચાર્ય ચરણ અમુક પોતાના અંતરંગ કૃપાપાત્ર વૈષ્ણવોને ત્યાં પ્રસાદી ટોકરો, વસ્ત્ર ઇત્યાદિ, પ્રસાદી જલ ઇત્યાદિ બધું મોકલાવે. સ્વતઃ ન પધારે, કોઈ વૈષ્ણવના હેઠું મોકલાવે. આ જે ડગલો છે એ શ્રી ગોવર્ધનનાથજીનું સ્વરૂપ છે. પૂરણમલ પાસે પોતે જ પધારતા હતા. પૂરણમલના જે હૃદયના બધા ભાવ હતા એ બધા અંગીકાર કર્યા. આટો પહોર લીલામાં મગ્ન રહેતા હતા, તેથી વાર્તાનો ભાવ ક્યાં સુધી કહીએ, એથી આ વાર્તામાં વધારે પ્રકાશ કરવામાં આવ્યો નથી. પ્રમેય બળથી શ્રી ઠાકોરજીની જે સેવા હતી એ મંદિર સિદ્ધ કરાવ્યું હતું, એ વાત આપણે જાણી.
અને આપણે આ વાણીને અહીંયા વિરામ લઈએ છીએ. શુભમ ભવતુ, કૃષ્ણાર્પણમસ્તુ. આજની જે વાર્તા છે એ આપણે શ્રીજીના અનુસંધાનમાં ત્રિપુરદાસ કાયસ્થ અને પુરણમલ ક્ષત્રિય, જેમણે શ્રીજીમાં આસક્તિ થઈ હતી, એકને આસક્તિ થઈ હતી અને માનસી સેવા સિદ્ધ થઈ હતી, એવા વાર્તા ક્રમાંક 23 અને 24 આજે આપણે શ્રવણ કર્યા છે. શ્રી ઠાકોરજીની કૃપા છે. સાંજના દિવસો ચાલી રહ્યા છે, દાનના દિવસો ચાલી રહ્યા છે. અમુક જ દિવસોમાં હવે સમય આવશે એટલે અધિક શરૂ થશે. તેના પૂર્વમાં શ્રીનાથજી ચરિત્રામૃત ચાલે છે. સાથે સાથે હવે શ્રી ભાગવતજીનો ક્રમ ભારતના સોમવાર, બુધવાર અને શુક્રવારે 8:30 થી 9:30 કરવામાં આવેલ છે. એના સાથે સાથે એક ખૂબ સુંદર આયોજન પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી રુચિરાયજી મહોદય શ્રી વલ્લભાચાર્ય ફાઉન્ડેશન અને પુષ્ટિરસના દ્વારા સિદ્ધ કરવામાં આવેલ છે. રાત્રિના સમયે 9 થી 10:30 સુધી, 13 સપ્ટેમ્બરથી 17 સપ્ટેમ્બર સુધી 5 આચાર્ય મહાનુભાવોના આપણને વચનામૃત શ્રવણ કરવા મળશે. તેનો લાભ આપ પુષ્ટિરસ ચેનલ દ્વારા લઈ શકો છો. ઇતિ શુભમસ્તુ.